હેલો દોસ્તો, વેલકમ ટુ માઉન્ટ એકેડમી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે 30 ડેઝ ડેઈલી ડોઝ આપણે માઉન્ટ એકેડમી તમે પ્રોવાઈડ કર્યું છે, જેમાં આજે છે ડોઝ નંબર 2. તો વાલા મિત્રો, આજનો ડોઝ છે એ તમને 5 માર્ક પણ અપાવી શકે, 1 માર્ક પણ અપાવી શકે અને 2 માર્ક પણ અપાવી શકે. એટલો મસ્તીનો ડોઝ છે વાલા મિત્રો. તો ચાલો ડોઝ લઈએ. આજનો એ ટોપિક છે વાલા મિત્રો, 3 પ્રકારની કોઈ પણ બાળક હોય એ બાળકને 3 પ્રકારની જનરલી ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે, બરોબર. હવે કેવા પ્રોબ્લેમ? તો એ 3 પ્રકારની ખામી છે, 3 પ્રકારના પ્રોબ્લેમ છે. એ છે સૌથી પહેલા પ્રકારની એ છે ડિસલેક્સિયા. શું છે? ડિસલેક્સિયા. ડિસલેક્સિયા એટલે કોને કહેવાય? કે ડિસ એટલે મુશ્કેલી અને લેક્સિયા એટલે શબ્દો સંબંધિત. તો ડિસલેક્સિયા જે 2 શબ્દોથી બનેલો છે, ડિસ અને લેક્સિયા, કે જે બાળકોને શબ્દો સંબંધિત પ્રોબ્લેમ આવતો હોય તો તેવા બાળકોને ડિસલેક્સિયા આપણે કહેતા હોઈએ છીએ. ઘણી વખત ઢ ને ઠ ઓળખે, ગોળની જગ્યાએ ગોબ વચાય. એનો મતલબ એ જે બાળક છે, આપણું બાળક, એ બાળકને ઢ અને ઠ માં ખબર ન પડે, ડી છે કે બી છે. એનો મતલબ કે શબ્દો સંબંધિત, શું કીધું ભાઈ? શબ્દો સંબંધિત પ્રોબ્લેમ ડિસલેક્સિયા હોય. બીજું ડિસકેલ્ક્યુલિયા. શું? જો નામ ઉપરથી જ ખબર પડી જાય કે ગણિત સંબંધિત હોઈ શકે. કેમ? કે ભાઈ કેલ્ક્યુલિયા આવ્યું, બરોબર. તો જો લખ્યું ગણતરી કે ગણિતમાં ભૂલો આવતી હોય, બરોબર. ઘણી વખત આ 2+3 કરતો હોય, 2+3, તો એની જગ્યાએ શું સમજે ભાઈ? 2 × 3 સમજે, બરોબર. તો એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીમાં ભૂલો કરતો હોય છે બાળક. પછી ડિસ્ગ્રાફિયા. ડિસ્ગ્રાફિયા એટલે શું ભાઈ? કે ભાઈ લખતી વખતે પ્રોબ્લેમ, લખતી વખતે કે ભાઈ ઘણી વખત કેવું કાના માત્ર ભૂલી ગયો હોય, રસ્વ કરું કે દીર્ઘ કરું એમાં ન ખબર પડતી હોય. દાખલા તરીકે આ દિન અને આ દિન, આપને ખબર છે કે ભાઈ આ દિનનો મતલબ અલગ થાય અને આ દિનનો પણ અલગ થાય. રસ્વ અને દીર્ઘ બંનેનો મતલબ અલગ અલગ થતો હોય છે. તો વાલા મિત્રો, ખબર પડી ગઈ કે નહીં? તો અહીંયા ફટાફટ ડિસલેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને ડિસ્ગ્રાફિયા. તો વાલા મિત્રો, અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી નવો ડોઝ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો વાલા મિત્રો.